અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇસ્કોન દ્વારા માનવ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ભક્તો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વર ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર ખાતેથી ગાર્ડન સિટીમાં આવેલ શ્રી રાધા ગોપીનાથજી મંદિર સુધી ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું। માનવ મંદિરથી નીકળેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં પરિભ્રમણ કરવા નીકળ્યા હતા। રથયાત્રામાં ભક્તો દ્વારા જય જગન્નાથના ગગનભેદી નાદ, ભજન કીર્તન અને હરિનામ સંકીર્તન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું। આ ભવ્ય રથયાત્રામાં ભક્તો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। રથયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે શ્રી રાધા ગોપીનાથજી મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાં પૂજા અર્ચના અને આરતી સાથે સમાપન કરવામાં આવ્યું હતું। આજે छठी વાર ઇસ્કોન અંકલેશ્વર દ્વારા સુંદર જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને જગન્નાથજી આપણા અલગ અલગ વિસ્તારની અંદર અહીંથી ચાલુ થઈ હવેલી થઈને ગટ્ટુ વિદ્યાલય થઈ પશુપતિનાથ, જલધારા ચોકડી, ગોલ્ડન પોઈન્ટ અને ત્યાં થઈને નિયમ ચોકડી જઈને આપણા ઇસ્કોન મંદિર સુધી પહોંચે। ત્યાં બધા ભક્તો માટે સુંદર પ્રસાદનું આયોજન છે। એ ઉપરાંત જ્યાં રથયાત્રા ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ ઝાંખીની રજૂઆત થશે, જ્યાં શિવજી, પાર્વતી અને અનેક આપણા ગૌર મિતાઈ, રાધા કૃષ્ણ અનેક ઝાંખી જોવા મળશે અને રસ્તા ઉપર અનેક જગ્યાએ પ્રસાદનું બી સુંદર તરીકે વિતરણ કરવામાં આવશે। તો સभी ભક્તો પ્રસાદનું આસ્વાદન પણ કરે, કીર્તનનું આસ્વાદન બી કરે અને સ્પેશિયલ અમારી એક સુરતની ટીમ બી આવેલી છે જે આબેહૂબ ને અદ્ભુત કીર્તન દ્વારા બધાને નચાવશે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। બધા રથયાત્રામાં જોઈન થજો, પ્રસાદનું આસ્વાદન કરજો અને કીર્તન કરજો। જય જગન્નાથ, ભક્તો કે રક્ષણા સુદર્શન की।